સ્વાગત છે મિત્રો તમારો આજના વિડીયો પર. અત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા અત્યારે એક ભરતી બહાર પાડવામાં આવી, એટલે કે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી. તો એને લાગતી તમામ વિગત, જેમ કે કેટલું પગાર છે, એની લાયકાત શું છે, ઉંમર શું છે, એની પરીક્ષા શું છે, પરીક્ષાની પેટર્ન શું છે, એ તમામ માહિતીનો જવાબ તમને આ વિડીયો પર હું આપવાનો છું. આ બધા સવાલોના જવાબ મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો. અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત કરી શકો. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. તો આમાં કુલ કેટલી જગ્યાઓ છે? તો કુલ 571 આની ટોટલ પોસ્ટ છે. એનું પગાર ધોરણ શું રહેવાનું છે? તો પર મહિને 26,000 રૂપિયા પગાર મળવાનો છે, જે 5 વર્ષ સુધી ફિક્સ પે છે. એની લાયકાત શું છે? તો તમે 12મું પાસ હોવું જોઈએ. માત્ર આ 12મા ઉપર તમારી ભરતી નીકળી છે. આરટીઓ દ્વારા માન્ય કંડક્ટર લાયસન્સ પ્લસ બેઝ હોવું જોઈએ. એટલે તમારો જે બેઝ લાયસન્સ હોય છે એ કંડક્ટરનું લાયસન્સ પ્લસ બેઝ લાયસન્સ હોવું જોઈએ, જે આરટીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય. તમારે એક ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમને એના માટે જોઈએ. તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમે કોઈ બી ડૉક્ટર જોડે કે સરકારી ડૉક્ટર જોડે તમે કઢાવી શકો છો. કમ્પ્યુટર જ્ઞાન પ્રાથમિકતા આપશે, એટલે કે તમને થોડું ઘણું કોમ્પ્યુટર નોલેજ પણ હોવો જરૂરી છે. તમારી ઉંમર મર્યાદા શું હોવી જોઈએ? તો 1/10/2025 મુજબ તમારી મિનિમમ આયુ 18 વર્ષ અને મેક્સિમમ 33 વર્ષ હોવી જોઈએ. અને દિવ્યાંગ ઉમેદવારોને છૂટછાપ આપવામાં આવે છે, જેમ કે એમને 43 વર્ષ અને ફિમેલ કેન્ડિડેટને 45 યર્સ, એટલે કે 43 વર્ષ જે બી મેલ કેન્ડિડેટ્સ હોય દિવ્યાંગમાં, અને ફિમેલ કેન્ડિડેટ જે 45 વર્ષની ઉંમર હોય એમના માટે છે. અને પરીક્ષા પ્રક્રિયા શું છે? તો એ OMR આધારિત પરીક્ષા છે. 100 માર્ક્સની થવા છે. 12મા ઉપર છે એટલે 12મા લેવલની હશે, અને 1 કલાકનો તમને અહીંયા ટાઈમ મળવાનો છે. તો એમાં સિલેબસ કયા છે? તમારે જનરલ નોલેજ આવશે, ગુજરાતી ગ્રામર આવશે, એપ્ટિટ્યૂડ આવશે, જીએસઆરટીસીની ઇન્ફોર્મેશન, રોડ સેફટી, કંડક્ટર વગેરે વિષયો આવશે. અને નેગેટિવ માર્કિંગ 0.25, એટલે કે તમારા 4 ખોટા પડશે તો 1 સાચું માર્ક્સ તમારું કપાઈ જશે. આની મેરિટ બાર પડશે, એના પછી સિલેક્શન થશે, અને સિલેક્શન થઈ ગયા પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તો આ એની સિલેક્શન પ્રક્રિયા છે. મહત્વની તારીખો જોઈ લઈએ. તો ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થયું છે? તો 16 સપ્ટેમ્બર 2025 શરૂ થવાનું છે. એની છેલ્લી તારીખ શું છે? તો 1 ઓક્ટોબર 2025 એની છેલ્લી તારીખ છે. એની ફીસ પ્રોસેસ શું છે? તો 3 ઓક્ટોબર સુધી રાતના 12 વાગ્યા સુધી તમે આ ફોર્મમાં ફીસ ભરી શકો છો. એપ્લિકેશન માટેની ફીસ કેટલી છે? તો કોઈ પણ ફીસ નથી આમાં. તો આમાં કોઈ પણ ફીસ કેમ નથી? તો આમાં ખાલી શું લખ્યું છે કે ધીસ ઇઝ a golden opportunity for divyang candidates seeking a government jobs in a Gujarat. આનું મિનિંગ શું છે કે આ ભરતી માત્ર દિવ્યાંગ કેન્ડિડેટ માટે છે, બધા માટે નથી. તમે જો દિવ્યાંગ હો, દિવ્યાંગનું સર્ટિફિકેટ ધરાવતા હોય તો જ તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો. અધરવાઇઝ તમે આ ભરતી પર એપ્લાય કરી શકતા નથી. આની ટોટલ પોસ્ટ છે 571 વેકેન્સી છે, જે માત્ર ને માત્ર દિવ્યાંગ કેન્ડિડેટ માટે છે. તો આ વાત ધ્યાનમાં લેવી કે આ જે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી નીકળી છે એ માત્ર દિવ્યાંગ કેન્ડિડેટ માટેની છે. આગળ જોઈએ તો આમાં જીએસઆરટીસી એક્ઝામ પેટર્ન શું છે આની? તો OMR આધારિત તમારી એક્ઝામ થવાની છે અને ઓફલાઈન થવાની છે. ગુણ છે ટોટલ 100 માર્ક્સની એક્ઝામ થવાની છે. 1 કલાકનો સમય આપવામાં આવશે તમને. અને 12મા લેવલ, એટલે કે તમારી જે 12માની એક્ઝામ છે એ લેવલની તમારી એક્ઝામ અહીંયા થવાની છે. અને નેગેટિવ માર્કિંગ છે તમારી 0.25ની, એટલે 4 ખોટા ઉપર તમારો 1 સાચો જવાબ કપાઈ જશે. સિલેબસ જોઈ લઈએ. તો આમાં પહેલાં સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાન કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સનું સામાન્ય જ્ઞાન છે. એમાં ટોપિક્સ કયા આવશે? ભારત અને ગુજરાતનો ઇતિહાસ આવશે, ભૂગોળ આવશે, ઇન્ડિયા અને ગુજરાતનું ભૂગોળ આવશે, અર્થવ્યવસ્થા, રાજકીય તંત્ર એટલે કોન્સ્ટિટ્યુશન્સ, પંચાયતી રાજ અને પાર્લામેન્ટ,
વર્તમાન સ્થિતિ એટલે કરંટ અફેર્સ, ગુજરાત, ઇન્ડિયા અને વર્લ્ડનું કરંટ અફેર્સ આવશે. જીએસઆરટીસી ટ્રાન્સપોર્ટ સંબંધિત માહિતી બી પૂછાશે સામાન્ય જ્ઞાનમાં, જે 30 માર્ક્સમાં ઇન્ક્લુડેડ હશે. બીજું છે કે ભાષા જ્ઞાન એટલે તમને ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર જે 20 માર્ક્સનું આવવાનું છે. એમાં ટોપિક્સ કયા છે તમારા? તો ગુજરાતી ગ્રામરના ટોપિક તમારે સંધિ, સમાસ, અલંકાર, સિનોનિમસ, એટોનિમસ એટલે કે સમાનાર્થી, વિરોધાર્થી, સ્પેલિંગ કરેક્ટ એટલે જોડણી સુધાર, આઇડોમ્સ અને પ્રોબર્બ્સ. ઇંગ્લિશ ગ્રામરમાં તમને શું પૂછશે કે તમને ટેન્સ પૂછશે, પ્રિપોઝિશન્સ પૂછશે, આર્ટિકલ્સ, એક્ટિવ પેસિવ વોઇસ, સિનોનિમસ, એટોનિમસ અને વોક્યુબ્યુલરી પૂછવાના છે. ગણિત અને તર્કિક એટલે મેથ્સ અને રિઝનિંગમાં ટોટલ 20 માર્ક્સના ક્વેશ્ચન થવાના છે તમારે. તો એમના ટોપિક છે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે તમારું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, પ્રોફિટ એન્ડ લોસ એટલે કે તમારા લાભ અને હાનિ, રેશિયો એન્ડ પ્રોપોઝિશન્સ, પર્સન્ટેજ, એવરેજ, નંબર સિરીઝ, લોજિકલ પઝલ્સ, કોડિંગ ડીકોડિંગ, ટાઈમ, ડિસ્ટન્સ એન્ડ વર્ક ઉપર તમારે આ 20 માર્ક્સનું ગણિત અને રિઝનિંગ પૂછાવાનું છે. જીએસઆરટીસી વિષયક પ્રશ્નો 15 માર્ક્સના છે, જે તમારી જીએસઆરટીસીને લાગતા તમારી અહીંયા ક્વેશ્ચન પૂછવાના છે. તો જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ, એની હેડ ઓફિસ ક્યાં છે, સેવા વિસ્તાર એ બધું આવશે. એના ટ્રાન્સપોર્ટ રૂલ્સ શું શું છે, કે જીએસઆરટીસી સર્વિસીસ અને હિસ્ટ્રી, ટિકિટિંગ પ્રોસેસ કે એની ટિકિટની પ્રોસેસ શું છે, પેસેન્જર ફેસિલિટી તો પેસેન્જરની શું શું ફેસિલિટી હોવી જોઈએ એના વિશે ટોટલ 15 માર્ક્સની તમારી આ જીએસએટી વિષયક પ્રશ્નો છે. એના પછી રોડ સેફટી અને કંડક્ટરની ફરજો 15 માર્ક્સનું છે. ટોટલ આપણા 100 થઈ ગયા છે. તો આ છેલ્લું છે કે રોડ સેફટી અને કંડક્ટરની. તો એમાં ફર્સ્ટ એડ નોલેજ હોવું જોઈએ, ટ્રાફિક સિગ્નલ્સ અને રૂલ્સ ખબર હોવા જોઈએ, પેસેન્જર સેફટી ગાઈડલાઇન્સ ખબર હોવી જોઈએ, કંડક્ટર રિસ્પોન્સિબિલિટી, ટિકિટ ચેકિંગ એન્ડ ફાઇન પ્રોસેસ અને ક્રાઉડ હેન્ડલિંગ તમને આવડતું જોઈએ, કે એના રિલેટેડ તમને પ્રશ્નોના જવાબ અહીંયા આપવાના છે. આ ટોટલ 15 માર્ક્સનું થવાનું છે. તો આ રીતે ટોટલ 100 માર્ક્સ થઈ જવાના છે. તો સૌથી મોટું ધ્યાનમાં રાખવાની બાબત શું છે કે તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપ છે, એટલે કે OMR રહેશે. ખોટા જવાબ માટે આમાં નેગેટિવ માર્કિંગ છે અને આમાં OMR માર્ક્સ આધારિત છે. મેરિટ પર તમને અહીંયા સિલેક્શન પ્રોસેસ થવાની છે. જો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ માહિતીની વિગત તમને અહીંયા નોટિફિકેશન દ્વારા સૌથી પહેલાં પ્રાપ્ત થઈ શકે.